શું રાજકીય ચર્ચામાં રહેવા માટે જ આમ આદમી પાર્ટીએ આ સ્ટન્ટ કર્યો હતો? જૂતું મારનાર આપના ધારાસભ્ય હેમંત ખાવા સાથેના ફોટાએ વાયરલ થયા। છત્રપાલસિંહને કોંગ્રેસના કાર્યકર તરીકે ગણાવ્યા અને આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા। છત્રપાલસિંહે જૂતું ફેંક્યા બાદ અનેક આરોપો એ કોંગ્રેસ પર લગાવવામાં આવ્યા। જામનગરની અંદર આમ આદમી પાર્ટીની ચાલુ સભાએ ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાના મામલે હવે રાજનીતિએ તેજ થઈ ચૂકી છે। આમ આદમી પાર્ટીના નેતાઓના આરોપ છે કે ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકનાર એ કોંગી કાર્યકર છે। જો કે જામનગરમાં ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાના એ મામલાને લઈને રાજનીતિ ગરમાઈ છે। કોંગ્રેસ કાર્યકર છત્રપાલસિંહે ઇટાલિયા પર જૂતું ફેંક્યા હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે। બીજી તરફ જૂતું મારનાર આપના ધારાસભ્ય હેમંત ખાવા સાથેના ફોટાએ વાયરલ થયા। આપ નેતા સાથેના ફોટો વાયરલ થતા હવે અનેક સવાલો ઉઠી રહ્યા છે। હેમંત ખવા સાથે ફોટો અને આપના જ એમએલએ ઇટાલિયા પર જૂતું ફેંકાયું છે। છત્રપાલસિંહે જૂતું ફેંક્યા બાદ અનેક આરોપો એ કોંગ્રેસ પર લગાવવામાં આવ્યા। ધારાસભ્ય હેમંત ખવા સાથેના ફોટો બાદ આપ નેતાઓએ આખી આ ઘટનામાં છત્રપાલસિંહને કોંગ્રેસના કાર્યકર તરીકે ગણાવ્યા અને આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા। પરંતુ હેમંત ખવા સાથેના ફોટા મામલે આપના તમામ નેતાએ મૌન ધારણ કર્યું। અચાનક સવાલોથી સીધું જૂતું ફેંકાય તો એ સવાલ એ રાજકીય પક્ષની પાર્ટી પર પણ થાય। શું રાજકીય ચર્ચામાં રહેવા માટે જ આમ આદમી પાર્ટીએ આ સ્ટન્ટ કર્યો હતો? આપના ધારાસભ્ય હેમંત ખવા સાથે છત્રપાલસિંહ જાડેજાનો એ ફોટો સોશિયલ મીડિયાની અંદર ખુદ છત્રપાલસિંહ જાડેજાએ મૂક્યો છે, જેમાં તેમણે જન્મદિવસની શુભેચ્છાઓ પણ આપે છે અને મોટા ભાઈ સમાન એ હેમંત ખવાને એ ત્યાં દર્શાવી રહ્યા છે। શું હકીકત છે આખી આ ઘટનાની અંદર? જો કે છત્રપાલસિંહે જૂતું ફેંક્યા બાદ એવું પણ કહ્યું કે તેમણે પ્રદીપસિંહ જાડેજાનો બદલો લીધો છે, પણ હકીકત વાસ્તવિકતા શું? આપના નેતાઓ આપના કાર્યકર્તાઓની સાથે એના ફોટા છે। અત્યાર સુધી કોંગ્રેસના નેતા કે ભાજપના કોઈ કાર્યકર કે કોઈ નેતાની સાથે એના ફોટો નથી મળ્યા, પરંતુ સોશિયલ મીડિયાની અંદર જ્યારથી આ ઘટના બની ત્યારથી સતત હેમંત ખવા સાથેના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। શું હવે આપના નેતાઓ આ મામલે મૌન તોડીને જવાબ આપશે? શું આમ આદમી પાર્ટીના જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા એમ કહેશે કે હું ધારાસભ્ય છું, મારી સાથે રોજ કેટલાય લોકો ફોટા પડાવે? તો પછી આમ આદમી પાર્ટીના નેતા, આમ આદમી પાર્ટીના પ્રદેશના એ ટોચના એ નેતાઓ એ જ્યારે બીજી કોઈ ઘટનાઓ બને છે ત્યારે તો એ બીજી રાજકીય પાર્ટીના સત્તા પક્ષના હોય, વિરોધ પક્ષના નેતાઓના હોય, એમની સાથેના આરોપીઓના સાથે રાખેલા ફોટા પણ એમની સોશિયલ મીડિયા ટીમ જોરશોરથી વાયરલ કરે છે। તો હવે આ મામલે મૌન તોડવામાં કેમ આમ આદમી પાર્ટી એ વિચારી રહી છે કે આ મામલે જવાબ આપવો કે કેમ? જેને જૂતું માર્યું છે એ વ્યક્તિનો ફોટો હેમંત ખવાની સાથે છે, જેને જૂતું ખાધું છે એ પણ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા છે। સતત આ સવાલો અત્યારે સોશિયલ મીડિયાની અંદર અને તમામ એ લોકો અત્યારે કરી રહ્યા છે કે આમ આદમી પાર્ટી શું રાજકીય સ્ટન્ટ કરી રહી છે? શું લોકોની સિમ્પથી મેળવવા માટે આમ આદમી પાર્ટી આ પ્રકારના સ્ટન્ટ કરી રહી છે? અત્યાર સુધી સવાલો થતા હતા, સવાલો પૂરા થતાની સાથે જ હવે અચાનક એ જૂતું ફેંકાય અને જૂતું એવી રીતે ફેંકાય છે કે જ્યાં જાહેર મંચ ઉપરથી ઇટાલિયા એમ કહે કે પોલીસની સાથે માણસ આવ્યો હતો, પોલીસ એને પ્રોટેક્શન આપી રહ્યા હતા। હવે આખી આ ઘટનામાં જો પોલીસ પ્રોટેક્શન આપી રહ્યા હોવાની વાત હતી, પોલીસ એને સહકાર આપવાની વાત હતી, તો પછી સોશિયલ મીડિયામાં એવી કેમ વાત ફેલાવવાની આવી કે મારે આ મામલે કોઈ પણ પ્રકારની ફરિયાદ નથી કરવી? જો તમને એટલો જ એવો ભરોસો છે કે આ કોંગ્રેસના કાર્યકર્તાઓ છે અને ભાજપ દ્વારા કરાવવામાં આવ્યું છે, જે ગત મોડી રાતથી અત્યાર સુધી તમારા નેતાઓએ જાહેર મંચ ઉપરથી નિવેદન આપી રહ્યા છે, મીડિયા સમક્ષ પોતાની વાત મૂકી રહ્યા છે કે આ એ ભાજપનું ષડયંત્ર છે, કોંગ્રેસના કાર્યકર્તાઓને આગળ કરી આમ આદમી પાર્ટીને દબાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, તો કરી દો ફરિયાદ તમે પણ।
તો સોશિયલ મીડિયામાં એવું સ્ટેટમેન્ટ આપે છે કે હાલ આ મામલે હું કોઈ ફરિયાદ નથી કરવા માંગતો, આવનારા સમયમાં હું વધુ વિગત મૂકીશ. શું ગોપાલ ઇટાલિયાને જાણ થઈ ચૂકી હતી કે જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાની સાથે આ જૂતું મારનાર શખ્સના ફોટા છે? જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાની નજીકના માણસ તરીકે પણ છે કે શું, એ પણ હવે સવાલો ઉઠી રહ્યા છે. એક રાજકીય સ્ટન્ટ ઉભો કરવામાં આવ્યો છે કે કેમ, તેને લઈને હવે આમ આદમી પાર્ટી ઉપર સવાલો એટલા માટે ઉઠી રહ્યા છે કે અત્યાર સુધી આમ આદમી પાર્ટીની જાહેર સભામાં સવાલો થતા હતા, હવે એ સવાલો પૂરા થયા અને અચાનક જૂતું આવ્યું. જૂતું કેમ ફેંકાયું, કયા કારણોસર ફેંકાયું, એના સવાલોના જવાબની અંદર છત્રપાલસિંહે એવું કહ્યું છે કે 8 વર્ષ પહેલા તત્કાલીન ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા ઉપર જૂતું ફેંકાયું હતું, મેં તેનો બદલો લીધો છે. પણ જે આરોપ આમ આદમી પાર્ટી લગાવી રહી છે, એકવાર એમને પણ વિચારવું જોઈએ કે આપણે આરોપ લગાવતા પહેલા એ વ્યક્તિ એ કોણ છે, શું છે, હકીકત જાણી લેવી જોઈએ. એક તરફ ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાય છે અને બીજી તરફ આમ આદમી પાર્ટીની આખી પ્રદેશની ટીમ એ કોંગ્રેસ અને ભાજપ પર ગંભીર આરોપ લગાવે છે અને અંતે ફોટા એ આપના જ એમએલએ હેમંત ખવાની સાથે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થાય છે. હવે આ મામલે આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓએ જેમને નિવેદન આપ્યા છે કોંગ્રેસ અને ભાજપની સામે, એમને જ આ મામલે સ્પષ્ટીકરણ કરવું જોઈએ કે હેમંત ખવાની સાથે જોવા મળતો આ વ્યક્તિ એ શું આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવાના નજીકના છે, તેમના વિસ્તારના છે, તેઓ શું કામ કરી રહ્યા છે, કેટલી વખત તેમની સાથે જોવા મળ્યા હતા. આ તમામ સવાલોના જવાબ તો તેમને પણ આપવા પડશે, કેમ કે આ ચર્ચા એ હવે ગુજરાતની રાજનીતિમાં ધીરે ધીરે ખૂબ એ વધુ પ્રસરી રહી છે કે આમ આદમી પાર્ટીએ રાજકીય સ્ટન્ટ કર્યો છે, રાજકીય ચર્ચામાં રહેવા માટે આ સ્ટન્ટ કર્યો છે કે જ્યાં જૂતું તો ફેંકાયું પણ ગોપાલ ઇટાલિયાને વાગ્યું નહીં. જેમ ગોપાલ ઇટાલિયા કહી રહ્યા છે કે પોલીસ આવી એટલે મને ખબર જ હતી કે આ જૂતું મને મારવાના જ હતા, તો શું એ ગોપાલ ઇટાલિયાએ ત્યાં બોલ્યા એ વાત એટલે કે એમને પહેલેથી જ ખ્યાલ હતો કે પોલીસ આવશે અને ત્યારબાદ તમારે ઊભું થવાનું છે અને ત્યારબાદ તમારે જૂતું ફેંકવાનું છે? સવાલ અનેકો ઊભા થઈ રહ્યા છે, પરંતુ આ મામલે સત્ય હકીકત શું છે એ હજી સામે નથી આવી. માત્ર ને માત્ર કોંગ્રેસના કાર્યકર્તાઓ પર, કોંગ્રેસના નેતાઓ પર, કોંગ્રેસ ઉપર આમ આદમી પાર્ટી આરોપ લગાવી રહી છે. હવે જોવાનું રહેશે કે છત્રપાલસિંહના ફોટા એ હેમંત ખવા સાથે છે તો હેમંત ખવા આ મામલે શું સ્પષ્ટીકરણ કરે છે, એ જોવાનું રહેશે.